તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ આવે પછી એને આપણે લઈએ ફ્રેમમાં પાછા. તો ભાઈએ ફરમાઈશ કરી નાખી છે ગાડી હાંકવાની. પછી દેખાડું કોણ છે. આપણે જેની રાહ જોતા હતા એ ભાઈ આવી ગયા છે કે આજ ખેંચી જ નાખવાની થાય. તો હાલો મેન ઓફિસ આજ છે. કેમ કે મિત્રો કેમ છો બધા? મજામાં જશો? બધાને જય દ્વારકાધીશ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અત્યારે. તો આપણે જવાનું છે અત્યારે દીવ 15મી ઓગસ્ટ છે. એના માટે એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો. તો એ કહે છે કે અત્યારે પ્રોગ્રામને છે તો તું આવ. તો આપણે અત્યારે જવાનું છે, એને લઈ પછી આપણે નીકળીએ દીવ બાજુ. હાલો આપણી ગાડી રેડી જ છે, ખાલી થોડુંક એવું સાફ કરી નીકળી જાય દીવ બાજુ. આપણી ગાડી પણ થઈ ગઈ છે રેડી. તો મિત્રનો કોલ આવ્યો હતો, એ કે હવે જલ્દી આવ. તો આપણો વેટ કરે છે, એ મિત્રને આવવાનું છે દીવ આપણી સાથે. તો જઈએ જલ્દી હવે મિત્રના ઘરે અને લેવા. હવે ગાડી પણ રેડી જ છે, ચાલુ કરી જવાની જ વાર છે આપણે. તો જલ્દી નીકળીએ, આપણો વેટ કરે છે. આપણે નીકળીએ હવે ને ઘરે કહી દઈએ હલો જય દ્વારકાધીશ મમ્મી. મમ્મી જઈએ જય માતાજી. હાલો મમ્મી જામ. તો હાલો નીકળીએ હવે. તો આપણે પહોંચી ગયા છે વાસોજમાં. તો હલો નિકુલને બોલાવીએ, ઘર આવી ગયું છે. કેમ છે ભાઈ? મજામાં થતો છે. શું હાલે? શાંતિ? જવું ને દીવ? તો ભાઈએ ફરમાઈશ કરી નાખી છે ગાડી હાંકવાની. તો દેવી તો પડશે જ ને આપણે તો. હાલો જઈએ દીવ બાજુ. મિત્રો ભાઈ લઈ લીધી હાથમાં આપણી ગાડી. કે આજ ખેંચી જ નાખવાની થાય. તો હાલો દીવ બાજુ જઈએ આપણે ને રહી જાય પાછળ. હાલો મળીએ દીવ બાજુ. આવી ગયા છે ઘોઘલા અને નિકુલને એના ઓફિસ માટે મીઠાઈ લેવાની હતી. તો મીઠાઈ ઘોઘલાભાઈ આ દુકાનમાં લે છે. તો જલ્દી ભાઈ મીઠાઈ લઈ લે પછી જાય એની ઓફિસે. ભાઈએ લઈ લીધી છે મીઠાઈ. હાલો એ ભાઈએ મીઠાઈ લેવાઈ ગઈ છે. આપણે જલ્દી નીકળીએ પાછી એની ઓફિસ બાજુ. હાલો ભાઈ, ભાઈએ લઈ લીધી છે પાછી ગાડી હાથમાં. મીઠાઈ લેવાઈ ગઈ છે તો મીઠાઈ લઈને નીકળીએ. હાલો લઈ ગઈ છે આપણે મીઠાઈ ભાઈને ઓફિસ માટે. તો જાય હવે દીવ. હવે કઈ છે નહીં આવતું એટલું, થોડું કેવું જ છે. તો જલ્દી મળીએ. क्या बात है वदन जी, चमक रहे हो. તો આપણે આવી ગયા છે દીવમાં. તો દીવનું વાતાવરણ છે ભાઈ એક નંબર અત્યારે. તો હાલો પેલા નીકળીને ઓફિસમાં આટો મારતા આવીએ આપણે, પછી જઈએ જલ્દી ધ્વજવંદન કરવા. તો હાલો જઈએ એની ઓફિસમાં ઉપર. શું કરે ભાઈ બધું જોઈએ, મળીએ પછી હેઠા પાછા ધ્વજવંદન કરવા. હાલો આવી ગયા છે એની ઓફિસમાં ઉપર. તો જઈએ ઓફિસના અહીંયા. હાલો જઈએ. મેન ઓફિસ આજ છે. કેમ કે દીવનું બધું કંટ્રોલ અહીંથી જ થાય છે. આપણે આવી ગયા છે ઉપરથી નીચે. તો આપણે જાઉં છું હવે ધ્વજવંદન કરવા. હાલો થોડુંક મોડું થઈ ગયું હતું તો જલ્દી જાય ને. મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી તો જલ્દી જાય. હવે પાછું મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. પાવર બેંક તો મગાવ્યું છે પણ થોડીક વાર લાગશે આવવામાં. તો હાલો જલ્દી જાય આપણે ધ્વજવંદન કરવાને જોઈએ પ્રોગ્રામ. તો હાલો જાય હવે. તો ગ્રાઉન્ડમાં જઈએ આપણે પ્રોગ્રામની. ત્યાં થોડુંક જ દૂર છે તો ગાડી લઈ જવી નથી ને અત્યારે. તો કાંઈ વાંધો નહીં, હાલો. મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છે ને મોબાઈલમાં ચાર્જિંગ બહુ ઓછું છે. તો જોઈએ જ્યાં સુધી રહી ત્યાં સુધી ઉતારી લેશું એક બે ક્લિપો.
છે પાછા ને મોબાઈલ થઈ ગયો તો સ્વિચ ઓફ ને પાવર બેંક આવવામાં થોડીક વાર લાગી ગઈ હતી, પણ કંઈ વાંધો નહીં, 1-2 ક્લિપ તો ઉતરી ગઈ હતી. અત્યારે 10-20% જેવું ચાર્જિંગ છે. તો હવે જઈએ જલ્દી ઘર તરફ ને નીકળાય. એની ગાડી લેવાની હતી અહીંથી, તો એની ગાડી લઈ લઈએ ને આપણે આપણી ગાડી લઈ લઈએ. નીકળીએ હવે ઘર તરફ ને નિકુલને મોકલી દે એની ઘર બાજુ. તો હાલો જઈએ જલ્દી, મળીએ આગળ. તો આપણે પહોંચી ગયા છે નિકુલની ઘરે ને હવે જઈએ એને મૂકીને. ભાઈ તો હવે વચને જ ગાડીને મૂકી દીધી સર્વિસમાં. તો હવે હાલો આપણે ઘરે જઈએ ને હવે તડકો પણ લાગે છે અત્યારે ને અત્યારે વાતાવરણ તો છે ભાઈ એક નંબર અત્યારે. હાલો આપણે જાય ભાઈને અલવિદા કરીએ. હાલ ભાઈ નિકોલ, હાલો. તો હાલો હવે આપણે જઈએ ઘરે. આપણે પોગી ગયા છે અત્યારે ઘરે અને જમવાનું બાકી છે હજી. ને લોક તો આગળ હજી પૂરો નહીં થાય, કેમ કે હજી એક આપણા એવા પરમ મિત્રો આવવાના છે યુટ્યુબર. તો હાલો એને મળાવીએ આપણે કોણ છે એ. તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ આવે પછી એને આપણે લઈએ ફ્રેમમાં પાછા. તો આપણે લેવા જવાનું છે જેને આપણે રાહ જોતા હતા, એ આવી ગયા છે આપણા પરમ મિત્ર. તો એ હવે રોડ ઉપર ઊભા છે, એ આપણું ઘર તો જોયું નથી. હાલો એને આપણે લેતા આવીએ. અત્યારે આવે પછી દેખાડું કોણ છે. આપણે જેની રાહ જોતા હતા એ ભાઈ આવી ગયા છે આપણા પરમ મિત્ર. તો કેમ છો નિલેશભાઈ, મજામાં? આજે તમારે ચેનલનું ઓપનિંગ કરવા આવ્યા છીએ ભાઈ. સારું સારું. તો હાલો આપણે એને ઘરે લઈ જઈએ, ચા પાણી પીવડાવીએ. હવે તડકામાં તો શું ચા પાણી પીએ, આપણે એને પીવડાવીએ કંઈક ઠંડુ. તો હાલો એને ઘરે લઈ જઈએ. હાલો ઘરે મળીએ આપણે બધા. નિલેશભાઈ આવી ગયા છે, આપણા ઘરે પહોંચી ગયા છે. તો હવે થોડીક વાર વાતો કરી ને પછી મળાવીએ પાછા તમને. તો હાલો મળીએ પછી. તો હવે નિલેશભાઈ કહે છે કે અમારે વહી જવું છે, એને આપણે કહીએ છીએ કે આજ નથી રોકાઈ જાવ. તો રોકાવાનું નામ નથી લેતા. અમારે એક તો ઓલું નાનું પ્રાણી છે ઘરે, ખબર, કૂતરું નાનું છે. હા હા. એને ખાવા કોણ દે? નહીં જાય તો ભૂખ્યું રહે. તો આપણા ભાઈ તો છે ને, એ ભાઈનું કઈ નક્કી ન હોય. ભાઈ તને ખબર છે ને કેટલા વાગે ઘરે ભૂગે? સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. તો હવે આજ રોકાવાનું તો પાછા નેક્સ્ટ ટાઈમ આવીશું ને ત્યારે રોકાવો. આપણે ત્યાં આવતા જતા જ હોય. તો કઈ વાંધો નહીં. હાલો તો હવે ભાઈને અલવિદા કરી દે ને એક આપણી ઓલી વાત કહી દઉં. તો સબસ્ક્રાઇબ કરી નાખજો. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए. કરી નાખજો ભાઈને. આપણે છેલ્લે અલવિદા કરીએ છીએ. તો હાલો આવજો. હવે આવો ત્યારે અહીં રોકાવા આવવાનું થાય તમારે. હાલો મળીએ હવે. હવે કરીને ધામા જ નાખ દેવા. Oh my God! Wow! હાલો હવે આપણે નિલેશભાઈ ને કરી દઈએ અલવિદા. તો મિત્રો નિલેશભાઈ વહી ગયા છે, એને જવું તો એના રિલેટિવ ના ઘરે. હવે આપણે વ્લોગે અહીંયા પૂરો કરવાનો છે અને આપણે લાઈક કોમેન્ટ અને ઓલું શું હતું નહીં ઓલું अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલને. તો હવે આપણે વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. જય દ્વારકાધીશ. અને વ્લોગ કેવો લાગે એ નીચે કોમેન્ટમાં કરી નાખજો. તો હાલો મળીએ નવા વ્લોગમાં.